અહીંયા કંઈક થારી જેવો અવાજ આવે છે. હું લીધું કે કમેન્ટ કરી નાખજો તા. અત્યારે આ લેચર આલે ને લેચર કોડી અહીં પડી છે. ચડાવે જોજો તમે તણખા કેવા અહીંયા મને વર્કાઈડવામાં. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધાને? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મને ખબર છે તમે બધા મજામાં જ છો. મારા વ્લોગ જોતા એટલે મજામાં જ હોય. આ છે જય હનુમાન જયંતિ, તો કમેન્ટમાં લખી નાખી જય હનુમાન. ને અત્યારે તો આપણે કાલ જ્યાંથી વ્લોગ પૂરો કર્યો અહીંયાથી પાછું ચાલુ કરી દીધો ને તો બન્યા રહ્યો વ્લોગમાં. અત્યારે દિવસ 10:30 થાય છે અને હું જાઉં ગામમાં છાદ લેવા. તમે બધા કમેન્ટ ના કરતા કે તંજે એકને એક લુગડા પહેરે. ના ભાઈ, તો મેં બદલાવી લીધા નાહી ધોઈ. તો હાલો આપણે ગામમાં છાદ લેતા આવી. હું અહીં ઉકેડે પૂછ્યો ત્યાં ખબર નહીં થારીનો કંઈક અવાજ આવે છે ને મારા મામાની વાડી કોથી બાજુ રહ્યો ને ત્યાં કંઈક અવાજ આવે. તો હાલો તમને દેખાડો શું છે ને આપણે ત્યાં જતા આવી. જાય રી ભાઈ, અહીંયા કંઈક થારી જેવો અવાજ આવે છે. તો હાલો આપણે ત્યાં જાય. હમણાં હજી પંખા દેખાડ્યા ને કદાચ મને એવું લાગે છે કે જે પંખી આવતા હોય ને પંખી એને ઉડાડવા માટે જે એને વાહે કદાચ એવું હે આગળ પંખી ફીટ કરી દીધો હોય ને વાહે કદાચ થારી રાખી દીધી ને હિસાબે વાહે દાંડલીમાં અડતો આવે ને દાંડલી લઈને હિસાબે પંખો વાગે ને હિસાબે ચકલા ન આવી કદાચ એવું. તમે બાજુમાંથી પંખા દેખાડી જ નહીં આવી કેમ કે મારે જો હું હમણાં એની ગાડીને ગોલાવી આવી ને ત્યારે ગામમાં ફોન આવી કે છાદુત લઈ જાવ. હાલો તો હું ગામમાં છાદુત લેતા હોય બધા આપણે ડાયરેક્ટ વાડીએ જાવ ઓલે આ રસ્તેથી પછી ડાયરેક્ટ. તો હાલો ભાઈ પંખો દેખાડી નહીં કદાચ તો હું લીધું કે કમેન્ટ કરી નાખજો તા. આ રીતે જો આપણે છાદુત. તો હાલો વાડીએ જઈ. આપણે છાદુત લઈ લીધા છે ને હાલો વાડીએ જઈ. 2 hours later. અત્યારે બપોરના 11 વાગ્યા છે અને મારા ભાઈનો ફોન આવ્યો કદાચ મેળ આવશે બહેન પાર્ટી જો સાધન ચડી જાય તો બહેન પાર્ટીથી સાધનમાં વહી આવે તો ગામમાં તેડી આવું. હાલો હું ગામમાં જાઉં ને પછી બહેન પાર્ટી હાલો આપણે તેડવા જાઉં. તો મિત્રો હું અત્યારે ગામમાંથી આવી ગયો કેમ કે મારા ભાઈને હું ગામમાં તેડીને આવી ગયો હું. અત્યારે બપોરે 1 વાગ્યા લૂ એવી પડે છે ભાઈ. कैसा लगा मेरा मजाक? હાલો તો હમણાં મારા પપ્પાને થોડીક વારમાં ટિફિન દેવા જવાનું છે તો બન્યા રહ્યો વ્લોગમાં. તો મિત્રો હાલો આપણે ટિફિન દેવામાં પપ્પાને જાય છે. અત્યારે તડકો એવો એકદમ પડે ને લૂ એવી લાગે છે. તો હાલો બહુ અઘરું છે એમાં પૂગવું. તો હાલો આપણે જઈએ. તો ભાઈ આપણે અહીંયા આવ્યા ને ટ્રેક્ટર બધું તમારે બંધ પડ્યું જો અહીંયા. પછી અહીંયા અત્યારે આ લેચર હાલે ને લેચર કોડી અહીં પડી છે જો એમાં જો લેચર હાલે છે. આ કોડીથી જો સેન્સર પકડાય એમાં લેચરમાં તમને દેખાતું નહીં હોય હરખું લેચર. આ બધું રેવલ કરવાનું કામ કરે છે લેચર. અને કોઈ ઉપડી ગયું નીકો બધું કરે છે. હવે જો તમને લેચર દેખાતું હોય જો લેચર હાલે. આમાં એવું હોય કે જ્યાં થોડું હોય ને ત્યાંથી ઉપાડી લઈએ ને જ્યાં ખાડો હોય ને થોડું નાખી દઈએ. આ લેચરનું કામ છે જ્યાં આવી રહ્યા કોડીથી સેન્સર ડાયરેક્ટ પકડાય. મિત્રો હાલો ફાઇનલી આપણે હવે ઘરે જાય કેમ કે તડકો બહુ છે ને આવો કડીકમાં ઉપાયો છે ને ઘરે જઈને હાલો હવે બપોરા કરી લઈ. તો હાલો નીકળીને તમને ખબર થાય તડકો કેવો હું તમને કહેતો હોય વ્લોગમાં. તો હાલો 3 hours later. તો ભાઈ અત્યારે બપોરના 3:30-4 વાગી ગયા અને અમારા બાજુમાં એક ભાઈ છે ને એ હાલો તમને ગુવાર ખડ બહુ થઈ ગયું કે દેખાડતા જાય હું હાલો ને તું જાઉં. તો ભાઈ આપણે બાજુની વાડી આવ્યા હતા ને જોતા ખરી ખડ કેવું આપ મને તેમ કે આપણી જ વાડી બકલામ ખડ અહીંયા ખડતા જો. હા ભાઈ આ ડુંગળી છે ને આપણે ડુંગળી પડી ગઈ ને ઈથને આ બધી થઈ ગઈ છે ફૂંકાઈ ગઈ ભાઈ ડુંગળી ફેંકી જોવાની આપણે. આ તમે કીધું ગુવારનો કેરમ ખડ ને થઈ ગયું. તો ભાઈ જો એમાં અહીં હમણાં ચડાવ લાઈટ પાણી પાવું હોય ને ત્યાં હમણાં ફ્યુઝ ચડાવે જોજો તમે તણખા કેવા ઉઠશે. દેખાણું નહીં હોય પણ અવાજ તમને થોડોક આવ્યો હોય. દેખાણું નથી કદાચ મને એવું લાગે. આવો દો આની કો દબાવજો. તો ભાઈ ભૂકો ભરો ને એટલે હું સાઈડ દઉં હું તો અહીંયા છે ને જોવા આવ્યો હતો ને ભેગું મને ભૂકામાં વરગાડી દીધો હે. જોતા હોય અહીંયા મને વરગાડવામાં. તો ભાઈ હું તમને કહેતો હતો ને ભૂકો ભરવા હું આવ્યો હતો તો જો ભાઈ ભૂકો ભરાઈ ગયો હે ને જો અહીં હું ટોલીને ઉપર ચડીને બેઠો ભાઈ હું જોતા તમને દેખાડો. હાલો ભાઈ જાય રહ્યો ભૂકો ભરાઈ ગયો ને ટોલીની ઉપર બેઠો ને મજા એવી આવે ને જોતા ખરી તમે આમ મજો હવે જોતા ઉપર એવી મજા આવે ને પછી એટલે ચા નાખીને થડકાઈ આવે. તો ભાઈ અત્યારે સાંજના 6 વાગ્યા છે. તમને શું લાગે આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરી નાખી. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો રામે રામ ડાયરાને.